દાંતીવાડા જળાશય યોજના હેઠળ રવિ સિઝન 2025-26 માટે 18,000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનું આયોજન કરવામાં આવ્યું છે। આ યોજના અંતર્ગત ખેડૂતોને 5 પાણ પાણી પૂરું પાડવામાં આવશે। પાણી મેળવવા ઈચ્છુક કમાન્ડ વિસ્તારના બાગાયતદારોએ 30 નવેમ્બર 2025 સુધીમાં નિયત નમૂના ફોર્મ 7માં અરજી કરવાની રહેશે। આ અરજી તેમના વિસ્તારના અનુભાગ નિરીક્ષક અથવા વર્ક આસિસ્ટન્ટને રૂબરૂમાં પહોંચાડવાની ફરજિયાત છે। અરજી સાથે ખેડૂતોએ તેમના ખાતાની તથા પંચાયતની બાકી રકમ તેમજ ચાલુ સિઝનની આગોતર સિંચાઈ પિયત પૂરેપૂરો ભરવાનો રહેશે। બાકી રકમ ભર્યા વિનાની અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં। ચાલુ વર્ષ માટે પ્રતિ પાણ દીઠ ₹349 અને 20% લોકલ ફંડ ₹70 મળીને કુલ ₹419 પ્રતિ હેક્ટર દીઠ ભરવાના રહેશે। સિંચાઈ પિયત સહકારી મંડળીઓ અને સંઘોએ પણ નિર્ધારિત સમયમર્યાદામાં અરજી કરી આગોતર અને બાકી વસૂલાતની રકમ જમા કરવાની રહેશે। વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર ગુજરાત સરકારમાં મંત્રી બન્યા છે। તેમના મંત્રી બનતા જ તેમના પરિવારજનો અને વતન બિયોક ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। બિયોક ગામમાં ગ્રામજનો અને સમર્થકોએ ફટાકડા ફોડીને આ ખુશીની ઉજવણી કરી હતી। સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। સ્વરૂપજી ઠાકોર મંત્રી બનતા તેમના પિતા સરદારજી ઠાકોરે ખુશી વ્યક્ત કરી હતી। તેમણે આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો અને ધારાસભ્ય સંગઠનો અને એને મંત્રી પદ આપ્યું ભૂપેન્દ્ર દાદાની સરકારે તેમને ખૂબ અભિનંદન આપ્યો હતો। મોદી સાહેબને ભૂપેન્દ્ર પટેલ ખૂબ પ્રગતિ કરે, ખૂબ લોકોનો વિકાસ કરે એવી હું આશા રાખું છું। બનાસકાંઠા જિલ્લામાં દિવાળીના તહેવારો દરમિયાન 108 એમ્બ્યુલન્સના ઇમરજન્સી કોલમાં 41% થી 47% વધવાની સંભાવના છે। આ સંભવિત વધારાને પહોંચી વળવા માટે 108 એમ્બ્યુલન્સની 43 ટીમો અને 180 કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે। સામાન્ય રીતે બનાસકાંઠા જિલ્લામાં 108 એમ્બ્યુલન્સને દૈનિક સરેરાશ 102 કોલ મળતા હોય છે। જોકે તહેવારના દિવસોમાં આ સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળે છે। આ વર્ષે 20 ઓક્ટોબરે દિવાળીના દિવસે અંદાજે 97 કોલ, 22 ઓક્ટોબરે બેસતા વર્ષના દિવસે 144 કોલ અને 23 ઓક્ટોબરે ભાઈબીજના દિવસે 150 કોલ મળવાનો અંદાજ છે। ગત વર્ષના આંકડાઓ પણ તહેવારોમાં કોલ વધારાની પુષ્ટિ કરે છે। ગત વર્ષે તહેવારોના 3 દિવસમાં 370થી વધુ કોલ આવ્યા હતા। દિવાળીના દિવસે 99, નવા વર્ષના દિવસે 131 અને ભાઈબીજના દિવસે 143 કોલનો સમાવેશ થયો છે। આપણા બનાસકાંઠા જિલ્લામાં 43 એમ્બ્યુલન્સ કાર્યરત છે અને ગત દિવાળીના તહેવારના અનુસંધાને ગઈ દિવાળીમાં આપણે 30થી 35% કેસનો વધારો નોંધાયો હતો, જે 3 દિવસ દરમિયાન 370 કેસ નોંધાયા હતા। પણ આવનારા વર્ષોના કેસોના તારણના હિસાબે આ વર્ષે 41થી 47% કેસનો નોંધપાત્ર વધારો રહેવાની શક્યતા રહેલી છે। જેમ કે આ બધા બનાવોમાં દિવાળીના વેકેશન દરમિયાન ઉત્તર ગુજરાત અને ગુજરાતના લોકો બનાસકાંઠા અને રાજસ્થાન તરફ વેકેશનની રજાઓ દરમિયાન ફરવા નીકળતા હોય છે, જેના કારણે અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો આપણે બનાસકાંઠામાં જોવા મળે છે। આ સિવાયની ઇમરજન્સી ફટાકડાના લીધે દાઝી જવાના બનાવો, ધુમાડાના લીધે શ્વાસની તકલીફના બનાવો, મીઠાઈ ખાવાના કારણે ડાયાબિટીસ અને બીપીના બનાવો, પેટના દુખાવાના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળતો હોય છે। ગયા વર્ષની સરખામણીમાં આપણે આ વખતે 13 એમ્બ્યુલન્સો વધારાઈ છે। ગયા વર્ષે આપણે 31 એમ્બ્યુલન્સ હતી, આ વખતે આપણે 13 એમ્બ્યુલન્સો એડ કરી અને ટોટલ 43 એમ્બ્યુલન્સ સાથે અને 180 કર્મચારીઓનો સ્ટાફ તૈનાત રહેશે। તો કોઈ પણ ઇમરજન્સી બને તો બનાસકાંઠા વાસીઓને મારી અપીલ છે કે વિના સંકોચે 108માં કોલ કરી અને માનવ જિંદગી બચાવવાનું ભગીરથ કાર્યમાં આપણે જોડાઈએ। રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં વિસ્તરણમાં બનાસકાંઠાના ડીસાના યુવા ધારાસભ્ય પ્રવીણ માળીને રાજ્યકક્ષાના મંત્રીનું પદ મળ્યું છે। આ સાથે જ ગુજરાતમાં સૌપ્રથમ વખત માળી સમાજને મંત્રી પદનું પ્રતિનિધિત્વ મળ્યું છે। પ્રવીણ માળી આ પદ સુધી પહોંચનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે। પ્રવીણ માળીને રાજકારણના ગુણ વારસામાં મળ્યા છે। તેમના પિતા ગુરધનજી ગીગાજી માળી પણ અગાઉ ડીસામાંથી 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે। તેઓ કેશુભાઈ પટેલની સરકાર વખતે ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ લિમિટેડના ચેરમેન પણ રહી ચૂક્યા છે। પ્રવીણ માળીએ વર્ષ 2012 થી 2015 સુધી ભાજપ યુવા મોરચામાં પ્રદેશ કક્ષાએ સંગઠનનું કામ સંભાળ્યું હતું। ત્યારબાદ તેઓ 2015 થી 2017 સુધી ડીસા નગરપાલિકાના પ્રમુખ રહ્યા હતા। નોંધનીય છે કે આ પ્રથમ વખત જ કોર્પોરેટર બનીને માત્ર 30 વર્ષની ઉંમરે ડીસા નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા। મારા દીકરો ધારાસભ્ય હે, મંત્રી બન્યા હે, અમે ખૂબ ખુશી હો, અમે મનકોની સેવા કરે હે અને ખુશી ખુશી મારો આખો પરિવાર ખુશી ખુશી હે। દીકરા બોતરા હું હેંગ ખુશ હે ને સેવા કરે એ લોકોની। આજે હરકે આવીએ હેંગો હરકવું હોય, સાબરો બેટો આગળ વધ્યા હે। ઓકે,
પ્રવીણભાઈ ધારાસભ્ય છે એ મારા ભાઈ છે અને એમને મંત્રીનું જે પદ આપ્યું છે અમને ખૂબ જ ખુશી થાય છે. અત્યારે અમારું આખું કુટુંબ ભેગું થયું છે. ખુશીની લાગણી અમે વ્યક્ત કરીએ છીએ અને આવતા ટાઈમમાં એનાથી આગળ પદવી મળે એ અમે અપેક્ષા રાખીએ છીએ. અને મારા પપ્પાનું એક સપનું હતું મંત્રીનું, એ પૂરું ના કરી શક્યા પણ એમના છોકરાએ કર્યું છે. અમને ખૂબ જ ખુશીની વાત છે. થેન્ક યુ. ઓકે. વાવથરાદ સરહદીય પંથકમાં દિવાળીના તહેવારને લઈ બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. જિલ્લાનું મુખ્ય મથક થરાદ શહેર આજે ખરીદદારોની ભીડથી ઉભરાઈ ગયું હતું. દિવાળીના પર્વને આવકારવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દુકાનોમાં મીઠાઈ, કપડાં, ફટાકડા અને ભેટ વસ્તુઓની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આવતીકાલથી શરૂ થનાર દિવાળીના પર્વને અનુલક્ષીને શહેરમાં રંગીન લાઇટ અને સજાવટ કરવામાં આવી છે, જેના કારણે તહેવાર માહોલ છવાયો છે.